રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે। રાજ્યની 54,000 સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો। રાજકોટમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, આજ ઉનાળુ વેકેશન પૂર્ણ થયું અને હવે આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે। શાળામાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખાસ કેવા પ્રકારનું આયોજન આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા કરવામાં આવ્યું છે? જી જરૂરથી જણાવી દઉં, ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં લગભગ 35 દિવસના વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓ ફરી શાળાએ આવવાના શરૂ થયા છે। ત્યારે આપણે રાજકોટની એક શાળા ખાતે પહોંચ્યા છીએ। ત્યાં વિદ્યાર્થીઓ આવે છે, તેમને કુમકુમ તિલક કરી અને આવકારવામાં આવી રહ્યા છે, જેથી પ્રથમ દિવસ હોય ત્યારે તેમના અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। વિદ્યાર્થીઓ જ્યારે નાના નાના ભૂલકાઓ જ્યારે પ્રથમ દિવસે નિશાળે આવતા હોય છે ત્યારે તેમને કુમકુમ તિલક કરી અને શાળાએ વધાવવામાં આવતા હોય છે। પ્રથમ દિવસે હળવું વાતાવરણ હોય છે, જેથી વિદ્યાર્થીઓમાં ભણવાનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। નાના નાના ભૂલકાઓ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે વહેલી સવારે ઉઠી અને લગભગ 35 દિવસના વેકેશન બાદ ફરી નિશાળે જોવા મળી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓમાં પણ કેવો ઉત્સાહ છે, તેમના વાલીઓ સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે વાલીઓ શું કહી રહ્યા છે વેકેશન બાદ જ્યારે તેમના બાળકો ફરી પરીક્ષા નિશાળે આવી રહ્યા છે ત્યારે શું કહેશો આપ? તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? અનિતા। બેન, વેકેશન પૂરું થયું છે, આપ આપના બાળકને ફરી નિશાળે મૂકવા આવ્યો છો, શું કહેશો લઈને? અત્યારે જ્યારે વેકેશન હતું ત્યારે બાળક છે ને વેકેશનની રાહ જોતા હતા કે વેકેશન પડે તો અમને મજા આવે, પણ વેકેશનમાં એવું બન્યું કે એને જે સ્કૂલમાં જે રસ હતો ને એને વેકેશનમાં મજા ન આવી, જેથી બાળકો શું કર્યું કે મોબાઈલ લઈને બેસી ગયા। પણ અત્યારે જો સ્કૂલ ચાલુ થઈ છે તો બાળકને ફરી પાછો રસ થયો છે કે ભાઈ સ્કૂલના વાતાવરણમાં, અને ટીચરનું એજ્યુકેશન એવું સરસ છે કે એને સમજાય છે, જેથી બુક્સ લઈને તેમાં ધ્યાન આપે છે અને ઘરે આવીને ચર્ચા કરે છે કે મમ્મી મને સ્કૂલે આ શીખડાયું। તો એજ્યુકેશન અહીંનું ખૂબ સારું છે, પ્લસ રોબોટિક છે, સ્કાઉટ છે, જેથી એને સ્કૂલે આવવામાં પણ વધારે મજા આવે છે। આ 35 દિવસ બાળક ઘરે રહ્યું, તમને હેરાન પણ કરતું હશે, શું કહેશો લઈને? હા, એમ થાય કે અમે પણ એમ કહેતા હતા કે જલ્દી સ્કૂલ ચાલુ થઈ જાય તો સારું છે, કેમ કે છોકરાઓ એવું હતું કે મોબાઈલ તરફ વળ્યા તો એનું આખું એજ્યુકેશન જ એમ કે વિખાઈ ગયું હતું, કે જેથી એમ થાય કે સ્કૂલ ચાલુ થાય તો છોકરાઓને થોડુંક રસ થાય ભણવામાં। આજથી ફરી શાળા શરૂ થઈ છે, પહેલા દિવસે આપ મૂકવા આવ્યા છો, શું કહેશો લઈને? આજે છોકરાઓ બહુ ખુશ હતા, સ્કૂલ ચાલુ થઈ ગઈ, એમાં આજુ ડેકોરેશન જોઈ અને વધારે ખુશ થયા। વાલીઓ કહી રહ્યા છે કે ડેકોરેશન જોઈને વિદ્યાર્થીઓ બહુ ખુશ થયા છે। વિદ્યાર્થીઓ સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આજે પ્રથમ દિવસ છે, શું કહેશો? શું નામ આપનું? ભરડવા ધ્રુવ। ધ્રુવભાઈ, કેટલામું ધોરણ ભણો છો? આજે વેકેશન પૂરું થયું છે, કેવો ઉત્સાહ છે? હું 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું અને વેકેશન પૂરું થયું છે, બહુ જ ઉત્સાહ છે। વેકેશન પહેલાં એમ લાગતું કે જલ્દી વેકેશન ખુલે જ સારું, વેકેશનમાં ટાઈમ જ પસાર નહોતો થતો, હવે સ્કૂલ ખુલી ગઈ છે, ટાઈમ એવો છે, ભણવાની મજા પણ બહુ આવે છે। 12 સાયન્સમાં છો, કયા પ્રકારની તૈયારીઓ કરશો? નિશાળ તરફથી શું તૈયારી કરવાનું છે, શું કહેશો? 12 સાયન્સમાં છે અત્યારે તો કોમ્પિટિટિવ એક્ઝામ JEE પર પૂરો ફોકસ છે અને સ્કૂલમાં પણ તૈયારી કરાવે છે, ટીચર્સ પૂરેપૂરું ગાઈડન્સ આપી અને કેવી રીતના તૈયારી કરાય બધું શીખડાવે છે। અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયેલા છે, શું નામ આપનું? કંજર યવરજ। વ્રજભાઈ, કયા ધોરણમાં અભ્યાસ કરો છો? આજ પ્રથમ દિવસે કયા ઉત્સાહ સાથે આપ નિશાળે આવે છો? હું 12 સાયન્સ EM પ્રયાસ કરું છું અને વેકેશન બાદ સ્કૂલ આવવાનો ખૂબ ઉત્સાહ થાય છે। તમારા મમ્મી પપ્પાએ પણ આજે પ્રથમ દિવસ હશે, શું કીધું આને લઈને નિશાળે જવા માટે? વેકેશનમાં મોજ કરી લીધી, પણ હવે ભણવામાં ક્યાંય છૂટવું ના જોઈએ। અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ। શું નામ આપનું? કાવ્ય। કાવ્યભાઈ, આજે પ્રથમ દિવસ નિશાળનો, શું કહેશો? પ્રથમ દિવસ છે, દર વર્ષેની જેમ જ્યારે આપણે પહેલા દિવસે આવી ત્યારે નવો જ ઉત્સાહ જોવા મળે છે। બધા વિદ્યાર્થીઓ પૂરજોશથી અહીંયા આવી રહ્યા છે અને ખૂબ સારું છે, બધું ડેકોરેશન ને બધું સારું છે। આપણે શાળાના સંચાલક સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું સાહેબ? અશોકભાઈ પાંભર। અશોકભાઈ, પ્રથમ દિવસ નિશાળનો વિદ્યાર્થીઓને કઈ રીતના વેલકમ કરવામાં આવ્યા છે, શું ઉત્સાહ હોય છે પ્રથમ દિવસે વેકેશન બાદ? પૌરાણિકતા સાથે આધુનિકતા એ હંમેશા કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની પરંપરા છે। અમે આજે પહેલો દિવસ બાળકોનો છે, એટલે બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય એના માટે ગૌ માતાના પૂજન દ્વારા વિદ્યાર્થીઓને પહેલા દિવસે સ્કૂલની અંદર એન્ટ્રી આપી છે અને સાથે સાથે આધુનિકતા એટલે પ્રેપના જે બાળકો હોય એને પમપમ દ્વારા અમે સ્વાગત કરવાના છીએ। વિદ્યાર્થીઓને એજ્યુકેશન પ્રત્યે રસ રહે તથા
એની અંદર જુદા જુદા ગુણોનું સિંચન થાય. જેમ કે અત્યારે સૌથી મારી દ્રષ્ટિએ અગત્યનો ગુણ છે એ સાહસિકતાનો ગુણ છે કે બાળકોને મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ એ તો બધું ભણાવવામાં આવતું જ હોય, પણ સાથે સાથે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે ટકી રહેવું, જ્યારે અઘરી પરિસ્થિતિ આવે ત્યારે એનો કેવી રીતે સામનો કરવો, સંઘર્ષ કઈ રીતે કરવો અને અંદરથી ડર કઈ રીતે દૂર કરવો, એ આ વર્ષે બાળકોની અંદર આવા ગુણોનું સિંચન થાય એ અમારી પ્રાથમિકતા રહેશે. સાથે સાથે વાત કરીએ 35 દિવસનું વેકેશન છે. વેકેશન વિદ્યાર્થીઓ માટે હોય છે. શિક્ષકો હોય કે આચાર્ય હોય કે ટ્રસ્ટીઓ હોય, એના માટે ખરેખર વેકેશનમાં કઈ રીતની તૈયારી થતી હોય છે, શું કહેશો? વેકેશનની અંદર સ્કૂલના આચાર્ય, સ્કૂલના સંચાલક, સ્કૂલના ટીચરો એ બધા નવા વર્ષની અંદર પ્લાનિંગ કરતા હોય છે કે લાસ્ટ યર આપણે જે એજ્યુકેશન આપ્યું એમાં વધુ સારું એજ્યુકેશન કઈ રીતે આપી શકીએ, કયા પ્રકારે ભણાવવાથી બાળકોને વધારેમાં વધારે બેનિફિટ થાય તથા નવી કઈ ટેકનોલોજી અપનાવીએ કે જેથી બાળકોને બેનિફિટ થાય. એ વેકેશન દરમિયાન સતત અમે ચર્ચા કરતા હોઈએ છીએ. અમારી એક R&Dની ટીમ છે, એ સતત દરેક સબ્જેક્ટનું ઓબ્ઝર્વેશન કરે અને સપોઝ ધારો કે ઇંગ્લિશ બેટર કઈ રીતે ભણાવવું એ સૂચન કરે અને એના ઉપર અમે વર્ક કરતા હોઈએ છીએ. આ હતા શાળાના ટ્રસ્ટી જેમણે આખી વાત જણાવી કે કઈ રીતના વેકેશનમાં લોકો તૈયારી કરશે. અન્ય એક વાલી પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. શું નામ આપનું? જિગ્નેશ કારિયા. જિગ્નેશભાઈ, વિદ્યાર્થીનો આજ પહેલો દિવસ, તમે પિતા તરીકે આજ મૂકવા આવ્યા છો, શું કહેશો? Sir, when it comes to our child education, we always look for the best one. Whenever I was looking for a good school, then it comes to my knowledge that Karnavati is the best one. તો આ વાલી અને વિદ્યાર્થીઓ સાથે સાથે આચાર્યો, શિક્ષકો બધાય કહી રહ્યા છે કે પ્રથમ દિવસે જ્યારે ઉનાળાનું 35 દિવસનું વેકેશન પૂર્ણ થયું છે ત્યારે હવે નવા જોમ સાથે વિદ્યાર્થીઓ ભણે અને શિક્ષકો તેમને ભણાવે અને તે આગળ ભવિષ્યમાં વધે તેવી શુભકામનાઓ સાથે તેમને વેલકમ કરવામાં આવ્યા છે. જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આજથી શાળામાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે અને ખુશનુમા વાતાવરણ આજે શાળામાં જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.